અડધી મિનિટ બી હું ચાલુ તો તરત મારે બેસી જવું પડતું હતું. પછી બહુ બધા ડોક્ટરોને જોડે તપાસ કરાઈ, ઇન્જેક્શનો બી લીધા, પણ કઈ જ ફરક પડ્યો નહીં. છેલ્લે અમે દવાખાને ગયા એટલે ડોક્ટરે કીધું કે તમને ઓપરેશન કરાવશો તો તમને સારું થઈ જશે. મારે કમરની તકલીફની અંદર દૂરબીનનું ઓપરેશન કરેલું છે. બાકી હું મારા ઘરનું કામ હું કરી શકું છું. ઊભા બધા ખુરશીમાં બેસીને બી કામ કરી શકું છું. મારું નામ ચાવડા કિરણબેન છે. મારી ઉંમર 43 વર્ષ છે અત્યારે. મારું નામ જયાબેન છે. મારું મૂળ વતન હું કડીની છું. અત્યારે હાલ મારું સાસરું અમદાવાદમાં છે. હું 4 વર્ષથી મને પગની તકલીફ હતી. હું બિલકુલ ચાલી શકતી નહોતી. મને બધા ડોક્ટરો એમ કહેતા હતા કે તમને સાયટિકા છે. આખા પગની નસ જ મને આમ જણજણાટી થતી હતી. અડધી મિનિટ બી હું ચાલુ તો તરત મારે બેસી જવું પડતું હતું. પછી બહુ બધા ડોક્ટરોને જોડે તપાસ કરાઈ, ઇન્જેક્શનો બી લીધા, પણ કઈ જ ફરક પડ્યો નહીં. એકચ્યુઅલી મને પગમાં જ તકલીફ થતી હતી કે હું ઊભી જ નથી રહી શકતી. હું 1 મિનિટ બી આમ ઊભી રહું એટલે તરત મારા ખુરશીમાં બેસવું જ પડતું હતું. હું રસોઈ બનાવું, કોઈ પણ કામની અંદર મારે ઊભું જ નહોતું રહેવી શકતી. કે બહાર જવું તો બી રોડ ઉપર બી હું મારે બેસવું જ પડે થોડીક વાર. પછી એ નસ રેડી બરાબર થાય લેવલમાં આવું, પાછી હું થોડીક ચાલું, પાછી તરત જ મારે બેસી જવું પડતું હતું. મને તકલીફ બહુ જ વધારે હતી. ના એ આ ચાલી ના શકે, પછી ઊભી ના રહી શકે, ઘરનું કામ કરે તો થાકી જાય, બિલકુલ બેસી ના શકે, ઊભું જ રહે. અહીંથી 2 ડગલા ઉતરી હોય ત્યાં પછી આમ થાકી જાય. એવી તકલીફો એને હતી બધી. ના ત્યાંનું વાતાવરણ ને બધું તો સારું લાગ્યું અમને. એમણે કીધું કે તમે પેલા MRI ની કરાવી દો એક વખત હજી. તો અમે તરત MRI કરાવી. પછી અમને બધો રિપોર્ટ જોયો તો કે બેન હવે તમે છે ને કે તમારું ઓપરેશનની જ જરૂર છે. પછી અમે તરત જ ત્યાં જ નિર્ણય લઈ લીધો અને તરત સાંજે જ હું એડમિટ થઈ ગઈ. મારે કમરની તકલીફની અંદર દૂરબીનનું ઓપરેશન કરેલું છે. તો બધાએ બહુ જ કહ્યું હતું કે તમે ઓપરેશન ના કરાય, કે તું તને આગળ જતા તકલીફ પડશે, એમ કે શું કરીશ તું નાની ઉંમરમાં ઓપરેશન ને એવું બધું બધાએ બહુ જ ના પાડી હતી. પણ પછી હું શું કરું, મારે ના છૂટકે જ ઓપરેશન કરાવવું જ પડ્યું, કારણ કે એના સિવાય કોઈ ઓપ્શન જ નહોતો. હવે પેરાલિસિસ થઈ જાત તો મારી છોકરી વખતે સાવ નાની હતી, તો કોણ બધી સાર સંભાળ લે. એના કરતાં ઓપરેશન કરાવી દીધા. પછી મને વાંધો નથી આવ્યો. અમે 3 મહિના સુધી સળંગ મેં આરામ કર્યો હતો. મમ્મી અને મારા નણંદ હતા એ 17-20 દિવસ પછી તો મને ખાલી મમ્મી જ નવડાવતા હતા. બાથરૂમમાં લઈ જઈને પછી નવડાવતા હતા ધીમે ધીમે, કારણ કે હું ચાલી બલી નથી શકતી. 3 મહિના ફૂલ આરામ કર્યો પછી સારું છે. મેં 2016થી ઓપરેશન કરાયું, પણ આજ દિન સુધી મને બીજી કોઈ તકલીફ છે નહીં. બાકી હું મારા ઘરનું કામ હું કરી શકું છું. ઊભા બધા ખુરશીમાં બેસીને બી કામ કરી શકું છું. સીડીઓ ચડી ઉતરી શકું છું, ચાલી શકું છું. એમાં તો મારે કોઈ પ્રોબ્લેમ નથી. અરે એમ કે હું જેમ કે મારી બેબીને હું સ્કૂલે લેવા જતી હતી તો હું બિલકુલ જઈ નથી શકતી. હું 5-5 મિનિટે બેસી જવું પડતું હતું રસ્તામાં. હું રડી જતી હતી રસ્તામાં કે મને કેમ કે શું થઈ ગયું છે આવું, કે હું બિલકુલ ચાલી નથી શકતી. હવે જ્યારે ઓપરેશન થઈ ગયા પછી હવે હું થોડુંક બી અડધો-પોણો કલાકથી હું ચાલી શકું છું, કોઈ તકલીફ થતી નથી. એટલે એ વખત સારું ફીલ થાય છે અત્યારે. અમે હોસ્પિટલમાં રોકાયા ત્યારે નર્સિંગ સ્ટાફનું બધાનું વર્તન ખૂબ જ સારું હતું. બધાએ અમને ખૂબ જ સાથ સહકાર આપ્યો હતો. એ લોકોએ બધો બહુ સપોર્ટ કર્યો હતો. આમ લાગ્યું નહોતું કે અમે હોસ્પિટલમાં છીએ, જ્યારે આપણા પોતાના છે માણસ, એવી રીતે જ અમે સપોર્ટ કર્યો છે. મારું ડેલી રૂટીન તો કે હું સવારે વહેલી ઉઠીને મંદિર જઈને આવીએ, પછી બેબીઓને સંભાળી લઈએ, પછી તો હું પટ્ટો પહેરી અને પ્લેટફોર્મ પર કપડાં બી ધોયું છું. ઊભા કપડાં હું વોશિંગ મશીન નથી એટલે હું પ્લેટફોર્મ પર કપડાં બી ધોઈ શકું છું. સવારની રસોઈ ઘરકામ બધું જ કરી શકું. અમારા ફ્લેટમાં લિફ્ટની કોઈ સગવડ નથી, તો હું ડેલી સીડીઓ ચડવું છું, ઉતરું છું, પણ કોઈ પ્રોબ્લેમ છે નહીં. સારું થયું છે, ફરી શકે અને આ ઉભા બધું કામ કરી શકે. મારે બહુ જેવી તકલીફ હતી, પણ એને એમ કે એના માટે મેં એને ભોગ આપ્યો, મેં બી આપ્યો છે. અને એને બી સારી રીતે સારી થઈ જાય, મારી છોકરીઓ સંભાળી શકે એના માટે મેં
એને ઊભી કરી દીધી, એની સેવા બેવા બધું કર્યું મેં અને સારું થઈ ગયું. મને થોડું સારું લાગ્યું કે ભાઈ મારું ઘર ઊભું રહે. મારા જેવી જો કોઈને તકલીફ હોય તો એમ કે છેલ્લો ઓપ્શન ઓપરેશનનો જ આવતો હોય તો પછી એમ કે ઓપરેશન કરાવાય, કોઈ વાંધો પ્રોબ્લેમ આવે નહીં. આ ઓપરેશનમાં ડરવું ના જોઈએ, એવું કોઈ એટલું બધું કંઈ લાગતું નથી. આપણે તો ઓપરેશન કરીએ લઈ ડોક્ટર જોડે ઓપરેશન કરાવીએ છીએ તો કંઈ ગભરાવાની બી કંઈ જરૂર છે નહીં. ધન્યવાદ છે કે આજ સુધી અમારે કોઈ પ્રોબ્લેમ નથી અને અમારું ઓપરેશન સફળ થયું છે અને અમને સાથ સહકાર એમનો સારો મળ્યો અને અત્યારે અમારે બહુ સારું છે. આજે મને આ ઓપરેશન કરાય 8 થી 9 વર્ષ થઈ ગયા છે, પણ મને સારું છે, કોઈ તકલીફ છે નહીં. એ બદલ હું આભાર માનું. આભાર.